નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 2 જુલાઈ 2025 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે હજુ પણ ગુજરાતમાં પડી રહ્યો છે ભારે વરસાદ, જેમાં કેટલાક વિસ્તારોમાં હજુ આગામી સમયમાં નવી સિસ્ટમો એક પછી એક સિસ્ટમો બનતી રહેશે। ગુજરાતની અંદર જૂનના અંતમાં અને જુલાઈના 15 દિવસ ભારે વરસાદની સંભાવના ગણી શકાય। તો જોઈએ સંપૂર્ણ અપડેટ। આજે રાત્રે આવતીકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે। ખેડૂતો અત્યારે વરાપની રાહ જોઈને બેઠા છે। સંપૂર્ણ વરાપ નીકળશે કે નહીં તેની ખાસ વાત આજે કરવાની છે। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા આપણે અત્યારના સમયગાળાની વાત કરીએ તો અત્યારે હાલ 5-6 વાગ્યાના સમયગાળાથી વરસાદી માહોલ જામ્યો છે। તેમાં સૌરાષ્ટ્રમાં મહુવા, તળાજા, પાલીતાણા, ભાવનગર, અમરેલી, સાવરકુંડલા સાઈડના જે વિસ્તારો છે, સાવરકુંડલા, જેસર બગદાણા પંથક, અમરેલી, બાબરા, ગઢડા, વલભીપુર, જસદણ અને ગોંડલ આજુબાજુના જે વિસ્તારો છે, બોટાદ, રાણપુર, લીંબડી, ધંધુકા, આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। સુરેન્દ્રનગર, નળ સરોવર, ધ્રાંગધ્રા, ધોળકા, તારાપુર, મહેમદાવાદ, અમદાવાદ સાઈડના જે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ પડવાની સંભાવના છે। ગાંધીનગર, કડી, બાયડ, કપડવંજ, બાલાસિનોર, ડાકોર, મહુધા તેમજ જે તારાપુરથી ખંભાત, બોરસદ, આણંદ, સાપાનેર, વડોદરા, છોટા ઉદેપુર, અલીરાજપુર, પીપલોદ, ગોધરા અને દાહોદ સાઈડના જે વિસ્તારો છે, લુણાવાડા, મહીસાગર આજુબાજુના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતમાં મોડાસા, માંડલી, માલપુર, પ્રાંતિજ, માણસાથી આગળ જતા હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, ડુંગરપુર, વડનગર, સિદ્ધપુર, આ બધા ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, પાટણ, સાણસમા, મોઢેરા, ભાટસણ, પાલનપુર, દિયોદર તેમજ ડીસા, ધાનેરા, આબુ રોડ, અંબાજી સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। તો દક્ષિણ ગુજરાતમાં પણ લગાતાર વરસાદી સિસ્ટમ એક્ટિવ છે। ભરૂચ, રાજપીપળા, સુરત તેમજ તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના જે મોટા ભાગના જે વિસ્તારો છે જેમાં અત્યારે હાલ વરસાદની સંભાવના રાત્રિના 10 થી 12નો જે સમયગાળો છે તેની વાત કરીએ। સુરેન્દ્રનગર, ચોટીલા, મોરબી, બોટાદ, ભાવનગર, ભરૂચ, અમોદ, વડોદરા, છોટા ઉદેપુર, રાજપીપળા, ગોધરા, નડિયાદ, ખંભાત, અમદાવાદ, કપડવંજ, મહેમદાવાદ તેમજ વિરમગામ, રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર, આબુ રોડ, અંબાજી તેમજ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, વડોદરા, સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને કચ્છમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળશે। આવતીકાલે 3 તારીખે વહેલી સવારની વાત કરીએ, જેમાં ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મોરબી જિલ્લો, સુરેન્દ્રનગર અને બોટાદના કોઈ ભાગોમાં વરસાદ જોવા મળશે। તો ખાવડા, ભુજ, ગાંધીધામ ને રાપરમાં પણ વરસાદ જોવા મળશે। ઉત્તર ગુજરાતમાં રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા, પાલનપુર, આબુ રોડ, થરાદ, ધાનેરા, અંબાજી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે। મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, લુણાવાડા, બાંસવાડા સાઈડના જે વિસ્તારો છે તેમજ નડિયાદ, ધોળકા, ખંભાત, વડોદરા, છોટા ઉદેપુર, અલીરાજપુર, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી, વલસાડ, ડાંગ સહિતના ભાગોમાં હળવો વરસાદ જોવા મળશે। મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગોમાં પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ છે। આવતીકાલે બપોરના સમયગાળાની અંદર પણ સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળશે। ભાવનગર, બોટાદ, જસદણ, ગોંડલ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, વેરાવળ, ઉના, રાજુલા, મહુવા, ભાણવડ, પોરબંદર, રાજકોટ, મોરબી સાઈડના જે વિસ્તારો છે તેમાં વરસાદી સિસ્ટમ સૌથી વધારે એક્ટિવ છે। કચ્છની અંદર પણ ખાવડા, રાપર, ગાંધીધામ, ભુજ, માંડવી, નલિયા સહિતના વિસ્તારોમાં વરસાદ હવે ભારે પડશે, કારણ કે ત્યાં વરસાદ ઓછો છે। ભારે વરસાદની સંભાવના હવે રહેશે। ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ, સાંતલપુર, રાધનપુર, પાટણ, હારીજ, સાણસમા, મોઢેરા, મહેસાણા, વડનગર, ભાટસણ, દિયોદર તેમજ સુઈગામ સાઈડના જે વિસ્તારો છે, થરાદ, ધાનેરા, આબુ રોડ, પાલનપુર, અંબાજી સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે। મધ્ય ગુજરાતમાં પણ વરસાદી સિસ્ટમ સૌથી વધારે એક્ટિવ રહેશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે। આવતીકાલે સાંજના 5-6 વાગ્યાની અપડેટ જોઈએ, જેમાં પણ સૌરાષ્ટ્રના વિસ્તારો હોય, કચ્છના વિસ્તારો હોય, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદી ઝાપટારૂપી વરસાદ ચાલુ રહેશે। 5-6 તારીખ સુધીની સિસ્ટમની વાત કરવાની છે, જેમાં 4 તારીખની વાત કરીએ તો સામાન્ય હળવો વરસાદ ક્યાંક ક્યાંક જોવા મળશે।
જ્યારે 5 તારીખમાં પણ સામાન્ય હળવો વરસાદ જોવા મળશે. ફરી વખત બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવી રહી છે તે 6-7 તારીખમાં ગુજરાતમાં પહોંચશે, જેમાં 6 તારીખે વહેલી સવારથી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઉના, મહુવા, તળાજા, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગોંડલ, જસદણ તેમજ રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. તો સાથે સાથે મધ્ય ગુજરાતમાં વિરમગામ, ધોળકા, અમદાવાદ, કપડવંજ તેમજ લુણાવાડા, ગોધરા, દાહોદ, ઉત્તર ગુજરાતમાં રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, બાંસવાડા સાઈડના વિસ્તારો તેમજ થરાદ, આબુ રોડ, પાલનપુર, ખેડબ્રહ્મા સહિતના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે. ખંભાત, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, રાજપીપળા તેમજ સુરત સાઈડના જે વિસ્તારો છે, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગમાં આ નવી સિસ્ટમ ફરી વખત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે. 6 તારીખે બપોરના સમયગાળા દરમિયાન પણ સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદી માહોલ જોવા મળશે. તો વરાપની વાત કરીએ તો અત્યારે હાલ વરાપના સંજોગો દેખાતા નથી. આંશિક વરાપ 4 અને 5 તારીખમાં કોઈ વિસ્તારોમાં જોવા મળશે. 7 તારીખ અને 8 તારીખની વાત કરીએ તો તેમાં પણ બંગાળની ખાડીની નવી સિસ્ટમ આવશે. 8 તારીખમાં દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે. 9 તારીખે વહેલી સવારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, ડુંગરપુર, પાલનપુર સાઈડના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, દાહોદ, ગોધરા, નડિયાદ, ધોળકા, ખંભાત, વડોદરા, છોટા ઉદેપુર, અલીરાજપુર અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચથી સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં વરસાદ જોવા મળશે. 11-12 વાગ્યાની અપડેટ જોઈએ, જેમાં દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, સમગ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. જ્યારે 5 વાગ્યાના સમયગાળા દરમિયાન એટલે કે બપોર પછી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ, સૌરાષ્ટ્રમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થોડો ભારે વરસાદ જોવા મળશે. જ્યારે 10 તારીખે કચ્છની અંદર સમગ્ર સિસ્ટમ હશે ત્યારે સમગ્ર કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. જે આખો દિવસ એટલે કે 10 તારીખની અંદર સિસ્ટમ આખી ગુજરાત ઉપર છે. 11 તારીખ, 12 તારીખ, 13 તારીખથી જે વરાપનો જે માહોલ છે તે આગામી 15-16 તારીખ સુધી આપણને અત્યારે દેખાઈ રહ્યો છે, પરંતુ સિસ્ટમની અંદર ફેરફારો થતા હોય તેનો ખ્યાલ આગામી સમયમાં આવશે. એટલે કે હજુ 10 જુલાઈ, 12 જુલાઈ સુધી વરસાદ ચાલુ રહેશે. હવે આપણે જોઈએ ગુજરાતમાં પવનની ઝડપ કેવી રહેશે. તો આજે ખાસ કરીને પવનની ઝડપ નોર્મલ રહી છે. તો આવતીકાલની વાત કરીએ, જેમાં 3 તારીખે બપોરના સમયગાળાથી વાત કરીએ, જેમાં જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે, ભાવનગરથી મહુવા સાઈડના વિસ્તારો જેમાં 44 થી 47, તો જૂનાગઢથી અમરેલી અને ગીર સોમનાથમાં પણ 48 જેવી, જ્યારે બાકીના જે વિસ્તારો છે કચ્છના વિસ્તારો હોય તેમાં 30, જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ સાઈડ પણ 30, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં 30, દક્ષિણ ગુજરાતમાં 40 થી 45ની રહેશે. 4 તારીખની વાત કરીએ, જેમાં પવનની ઝડપ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં જૂનાગઢ હોય, પોરબંદર હોય, વેરાવળ હોય, મહુવા હોય જેમાં 45 થી 50ની જોવા મળે છે. દક્ષિણ ગુજરાતમાં 49 થી 51 જેવી પવનની જે ઝડપ છે તે જોવા મળે છે. 5 તારીખની વાત કરીએ, જેમાં પણ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના જે વિસ્તારો છે જેમાં પવનની ઝડપ સૌથી વધારે રહેશે. જ્યારે 9, 10, 11 તારીખની અંદર ફરી વખત જોટાના જે પવનો છે તેની ઝડપ વધશે, જે આગામી 15-16 તારીખમાં સામાન્ય પવનની ઝડપ ઘટશે, એટલે કે 30 થી આજુબાજુની પવનની ઝડપ આપણને જોવા મળશે. હવે આપણે વાત કરીએ આગામી 8 દિવસમાં કયા કયા વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ પડશે. તો દક્ષિણ ગુજરાતમાં 3 થી 5 ઇંચ, સૌરાષ્ટ્રમાં 2 થી 3 ઇંચ, જ્યારે મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ આજુબાજુ 5 થી 6, ઉત્તર ગુજરાતમાં 10 થી 12 ઇંચ સુધીનો વરસાદ પડી શકે. ખેડબ્રહ્મા, પાલનપુર આજુબાજુ તો મધ્ય ગુજરાતમાં પણ 8 ઇંચથી 9 ઇંચ સુધીનો વરસાદ પડવાની સંભાવના છે, કારણ કે આખી સિસ્ટમો જે બંગાળની ખાડીમાંથી આવી રહી છે તે મધ્ય ગુજરાત તરફ આવી રહી છે. તો ખેડૂત મિત્રો, ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી ખેડૂત.